માટે મહત્વપૂર્ણ સમાચાર સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કીમ નદીએ તબાહી મચાવી છે। માંગરોળનું મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું। બોરસરા ગામે 25 ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા। મોટા બોરસરા ગામના ચારેકોર પાણી 30 થી 40 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ગામની ચારેકોર પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે। લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે। જ્યાં નજર કરો બસ પાણીની તબાહી જ તબાહી નજરે પડી રહી છે। 25 ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। કીમ નદીએ તબાહી મચાવી છે। કીમ નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા પાણી ઘૂસ્યા। રહેણાંક વિસ્તારોમાં પાણીએ તબાહી મચાવી। નદીના પાણી બોરસરા અને કઠોદરા ગામમાં ઘૂસ્યા। ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પૂરના પાણી ઘરોમાં ભરાતા ઘર વખરી અને સામાનને નુકસાન પહોંચ્યું છે। ઉમરપાડામાં 5 અને પલસાણામાં 4 ઇંચ વરસાદ ખાબકતા કીમ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, જેણે આ રીતે તારાજી સર્જી છે। લોકોના ઘર વખરીને પણ ભારે નુકસાન। લોકો મોડી રાત્રે પરેશાન થઈ ચૂક્યા હતા। સુરતના ઓલપાડમાં કીમ નદીના પાણી ઘૂસ્યા। ઉપરવાસમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ઓલપાડનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું। બોલાવ ગામેથી લોકોનું સ્થળાંતર કરાયું। માંગરોળના મોટા બોરસરા ગામે ઘરોમાં કમરસમાં પાણી ભરાયા। કીમ નદી ગાંડીતુર બનતા અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। તો સુરતમાં કીમ નદીએ જે તોફાન મચાવ્યું, તબાહી મચાવી, તેની તસવીરો, અલગ અલગ તસવીરો પણ તમને દર્શાવીશું કે આખરે કીમના પાણીએ કઈ રીતે તબાહી મચાવી છે। કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે। સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસ્યા છે। મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। કઠોદરા ગામ પણ પાણી નજરે પડી રહ્યું છે। લોકોની ઘર વખરી પલળી છે। સામાન બધો જ બરબાદ થઈ ચૂક્યો છે। ઓલપાડના ઘરોમાં કઈ રીતે પાણી ઘૂસ્યા છે તેની પણ તસવીરો જુઓ। ડ્રોન કેમેરામાં તબાહીના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે। જે લોકોના ઘરો છે તે સિવાયના આખા પટ્ટામાં પાણી જ પાણી નજરે પડે છે। એટલે ઘરોની અંદર પણ કઈ રીતે પાણીએ તબાહી મચાવી છે તેનો આ પુરાવો। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી તોફાની બની, જેથી કોઝવેની સપાટીમાં વધારો થયો। બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પુષ્કળ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉકાઈમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોઝવે સુધી પહોંચે છે, જેથી વિયરકમ કોઝવેની સપાટી 9 મીટરે પહોંચી હતી। કોઝવેની સપાટીમાં એકાએક વધારો થયો હતો। જોકે જ્યારથી વરસાદની સિઝન શરૂ થઈ છે ત્યારથી કોઝવે ભયજનક સપાટી પરથી વહી રહ્યો છે, જેથી લોકોની અવરજવર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો। કીમ માંડવી રોડ પર મોટી દુર્ઘટના ટળી। સબસ્ટેશનમાંથી નીકળતા ટાવર લાઇનનો વાયર તૂટ્યો। બાજુમાંથી પસાર થતી એચટી લાઇન પર પડ્યો। ટાવરનો વાયર તૂટતા પાલોડ સબસ્ટેશન બંધ થયો। સબસ્ટેશન બંધ થતા કેટલાક ગામડામાં વીજ પુરવઠો ખોરવાયાના સમાચાર પ્રાપ્ત થયા છે। ટાવરનો વાયર તૂટતા અધિકારીઓ દોડતા થયા। વાયરને એક તરફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। સમાચારોમાં હવે આગળ વધીએ। રાજકોટથી સમાચાર। રાજકોટમાં ખેતીવાડીમાં વરસાદથી પાક નુકસાની બાબતે આજથી સર્વેની કામગીરી શરૂ કરાઈ। જિલ્લાના 9 તાલુકામાં નુકસાની બાબતે સર્વેની કામગીરી હાથ ધરાઈ। વિસ્તરણ અધિક મદદનીશ ઇજનેર, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, આત્મા પ્રોજેક્ટના કર્મચારી, સરપંચ સહિતની ટીમ દ્વારા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા હરદીપ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। હરદીપ, અત્યારે કઈ રીતે પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે? કારણ કે ખેડૂતોની લાંબા સમયથી માંગ હતી અને હવે તેઓ સંતુષ્ટ છે કે કેમ?
ચોક્કસથી રાજકોટ જિલ્લાના જે છે 11 તાલુકામાંથી 9 તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે વિસ્તરણ અધિકારી, મદદનીશ ઇજનેર સહિતના જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે। તો સાથે સાથે ગામના સરપંચ, ગ્રામ સેવકો સહિતના ખેડૂતો સહિતના લોકો છે તે પણ અત્યારે પહોંચ્યા છે। આજથી જે છે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ આપણી સાથે વિસ્તરણ અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, અત્યારથી આજથી સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, શું કઈ રીતના કામગીરી? અમારે જિલ્લા પંચાયતમાંથી જે અમને સૂચના મળી હતી તે મુજબ ઓગસ્ટ 2023ની અંદર જે આપણે વરસાદ હમણાં છેલ્લા 4-5 દિવસ પહેલા જે વરસાદ વધુ આવ્યો હતો અને જે ખેડૂતોને સતત વરસાદના લીધે નુકસાની થયેલ, એના લીધે પ્રાથમિક રિપોર્ટ અમે મોકલેલ। એના આધારે ગઈકાલે અમારે સર્વેના હુકમ થયેલા છે। એની અંદર ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, અધિક મદદનીશ ઇજનેર તેમજ જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી તેઓને સાથી રાખીને અમે સર્વે કરવાનો હુકમ થયેલ છે। અને તે મુજબ આજે જ તાત્કાલિક ધોરણે અમે વાડીઓમાં ફિલ્ડ ઉપર જે તે ગામના સરપંચોને અને આગેવાનોને જાણ કરી અને સર્વે માટે નીકળી આવ્યા છીએ। તેમજ જે રીતના ગામના આગેવાનો પણ છે, તરગડી ગામના આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। તમારા વિસ્તારમાં કેટલી નુકસાની છે, શું પરિસ્થિતિ છે? અમારા પડધરી તાલુકાના તરગડી ગામની અંદર અત્યારે લગભગ જગ્યાએ કપાસ, તુવેર, મકાઈ, ડુંગળી અને બધાય પાક નિષ્ફળ ગયેલ છે। અને અત્યારે ઘણો બધો લગભગ જગ્યાએ જ્યાં જાય ત્યાં અત્યારે 80 થી 90% નુકસાન લગભગ થયેલ છે। સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, સંતોષ છે ગામ ખેડૂતો? અત્યારે અમારે કાલે સાંજે ગ્રામ સેવક અને અમારા જે અધિકારીએ કીધું હતું કે કાલે તમારા ગામની અંદર અમે સર્વે કરવા આવવાના છે, ખેડૂતને જાણ કરજો। આજે અમે ખેડૂતને જાણ કરી અને ખેડૂતોને ભેગા લઈ અને જે તે ખેતરની અંદર નુકસાન થયેલ છે તે અત્યારે અમે સર્વે કરવા સંતુષ્ટ છો કામગીરી? હા, અત્યારે અમારે સંતોષ છે, પણ અત્યારે હજી બધા જે ખેડૂતના થાય ત્યારે અમને એમ થાય કે ના બરોબર થયું છે। ગામની અંદર તમામ ખેડૂતના થાય તે પછી અમને એમ થાય। ચોક્કસથી જે રીતના અહીંયા જે છે એ ગામના આગેવાનો પહોંચ્યા છે, સાથે સાથે અધિકારીઓ પહોંચ્યા છે। રાજકોટ જિલ્લામાં જે થોડા દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાંથી સૌથી વધુ પ્રભાવિત પડધરી તાલુકો પણ થયો હતો। ત્યારે કહી શકાય કે વિછિયા અને જસદણને બાદ કરતા 9 તાલુકામાં આજે સર્વેની કામગીરી આથી શરૂ કરી દેવામાં આવી રહી છે। ખેડૂતોના ખેતરે જઈ અને અધિકારીઓ જે છે સર્વે કરી રહ્યા છે, કઈ પ્રકારનું નુકસાન છે, કેટલું નુકસાની છે તેની માહિતી જે છે તે મેળવવામાં આવી રહી છે। તમામ ડે ટુ ડે માહિતી છે તે રાજકોટ જિલ્લા પંચાયતના જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમના સુધી પણ પહોંચાડવામાં આવશે। અને ત્યારબાદ કઈ રીતના સરકાર જે છે ખેડૂતોને સહાય કરે છે, કઈ રીતના કરવી તેનો જે નિર્ણય છે તે પણ આગામી સમયમાં લેવાઈ શકે છે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે અત્યારે રાહતના સમાચાર ચોક્કસથી કહી શકાય। આજથી સર્વેની કામગીરી હાથ ધરાઈ છે અને સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જે છે આ રિપોર્ટ છે તે સરકારમાં સુપ્રત કરવામાં આવશે ને ત્યારબાદ આગામી સમયમાં ખેડૂતોને સહાય મળે છે કે કેમ કે તે અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે। જી આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। 9 તાલુકામાં નુકસાની બાબતે સર્વે કામગીરીની શરૂઆત થઈ ગઈ છે અને ગ્રામ પંચાયતના જે સરપંચ છે તેઓ પણ પહોંચ્યા, તેમણે પણ ખેડૂતોને જાણકારી આપી કે આજથી શરૂઆત થઈ ચૂકી છે કામગીરીની। પાટણ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। પાટણ, રાધનપુર, સાંતલપુર, સમીમાં વરસાદ ખાબક્યો। સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। અવિરત વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલ કઠોળનો પાક અને ઘાસચારામાં નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। મહીસાગરથી સમાચાર। કડાણા ડેમમાં પાણીની આવક ઘટી। બજાજ સાગર, અનાસ નદીમાંથી આવતું પાણી જેના સ્તરમાં ઘટાડો। કડાણા ડેમની જળ સપાટી 417 ફૂટ પર પહોંચી છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે છોડવામાં આવી રહ્યું છે પાણી। મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતિ। કડાણા ડેમ જેમાં આવક ઘટી છે અને મહીસાગર નદીમાં પણ પાણીનું સ્તર ઘટતા જ હાશકારો અનુભવાયો છે। મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું, અત્યારે